કૃપાળુ સ્વર્ગમાં સામૈયા કરે એવી પ્રાર્થના કરું છું અને પરિવાર ઉપર આવેલી આફત ભગવાન સહન કરવાની શક્તિ આપે એવી પરમ કૃપાળુ આગળ પ્રાર્થના કરું છું. ખરેખર આ દુઃખદ પ્રસંગ છે. અત્યારે રાજકારણ ના હોય પણ હવે ચાલુ ઇલેક્શન છે, લોકસભાનું ઇલેક્શન ચાલી રહ્યું છે. ગેનીબેન આપણા ઉમેદવાર છે. ગેનીબેન આપણા ઉમેદવાર છે એટલું નહીં, આઝાદી મળ્યાને આપણને 75 વર્ષ થયા છે. લોકસભાની ટિકિટ કોઈ પાર્ટીએ જો આપણને આપી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, તો આ પહેલી વાર મળે છે. ઠાકોર સમાજને ગૌરવ લેવા જેવી વાત છે. એથી મોટી વાત કે ઠાકોર સમાજની એકતા અને ઠાકોર સમાજનો કરંટ જોઈને દિલ્હી ઉધીના પાયા હલમેલ્યા છે કે ઉમેદવાર બદલો, ઓમ કરો નકા ગેનીબેન ના હારે. એટલે આ એકતા અને આ તાકાત જો બૂથ ઉધી જાય તો ગેનીબેનને લોકસભામાં જતો કોઈ રોકી શકે એમ નથી. એટલે કંઈક આપણી પાસે લોભ આવશે, લાલચો આવશે. તમે તો આ પાર્ટીમાં બેઠા છો, આમ કરવું પડે, તમે આ પાર્ટીમાં બેઠા છો, આમ કરવું પડે. આપણે પાર્ટીઓથી પર જાય અને આપણા સમાજની બેન છે, આપણા સમાજની દીકરી છે અને આપણને તો પાર્ટીએ આવડું મોટું જવાબદારી સોંપી હોય તો ગેનીબેનને આપણે જીતાડીને દિલ્હી મેમ્બર ઓફ પાર્લામેન્ટની પ્લેટ લાગે એના માટે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કે આપ સૌ ભારે સંખ્યામાં મતદાન કરો. 1 લાખ તો તમે વધારે છો અમેવાળાથી, અને બાકીના અન્ય સમાજો સાથે જોડાય અને 80% 90% મતદાન થાય તો આપણી ભવ્ય જીત થાય અને આખા ગુજરાતમાં ડંકો વાગે કે ઠાકોર સમાજની દીકરી મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની અને દિલ્હીમાં ગઈ છે અને આપણો અવાજ બનશે, આપણને ઉપયોગી થશે, બધા સમાજોનું ઉત્થાન થશે. કારણ કે બાઈ ખૂબ એક્ટિવ છે, ખૂબ રાજકારણનો બળો અનુભવ છે, એટલે દિલ્હીમાં પણ લડી શકે એમ છે અને ગુજરાતમાં લડાઈ તો આપણે જોવા છે. એટલે ગેનીબેનને ભારે સંખ્યામાં મતદાન કરી અને 7 તારીખે દિલ્હી મેળો, 26 તારીખે બેનનો આપણી વિધાનસભામાં પ્રવાસ છે. વાઘાસણથી ચાલુ કરી અને 5 મિટિંગો છે કુલ. એટલે જો જેને નજીક પડે અહીંયા આપણે બધાને જોડાવાનું છે. બીજું અત્યારે આખો સમાજ બેઠો છે. આપણે 2 દિવસ લેવાના છે. એક દિવસ બેનનું ફોર્મ ભરાય એ દિવસે લાખોની સંખ્યામાં પાલનપુર મુકામે ભેગું થવાનું છે અને એક દિવસ મતદાનના દિવસે આપણે બૂથ સુધી પહોંચવાનું છે. એમનામાં માથા બેઠવા એનાથી આપણે જીતી શકાતું નથી. ઈવીએમ સુધી પહોંચશું અને બટન દબાવશું તો ગેનીબેન જીતશે. એટલે આપ સૌને ફરીથી બે હાથ જોડીને વિનંતી કે ગેનીબેનને જીતાડો એવી આ તબક્કે પ્રાર્થના. રામ રામ.